ચોમાસામાં કંટોલા ખૂબ સારા પ્રમાણમાં આવે છે અને એનું શાક દરેક ઘરોમાં બનતું હોય છે. તો આપણે કઈ રીતે વઘારવું તે જોઈ લઈએ. તો તેલ લીધું છે, એમાં 1 ચમચી રાઈ એડ કરી છે. આ કંટોલા છે જેને આપણે ઝીણા સમારી લીધા છે. થોડી હિંગ એડ કરીશું અને ત્યારબાદ આ કંટોલાને ધોઈને વઘારી લઈશું. એકવાર વઘારમાં બરાબર હલાવી લઈશું અને ત્યારબાદ હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ફરી એને સારી રીતે હલાવી લઈશું. હવે ત્યારબાદ એને 10 મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે કૂક થવા દેવાના છે. તો આ રીતે 10 મિનિટ થઈ ગઈ છે. ધીમા તાપે ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે. જો મિત્રો જોઈ શકો છો કેટલા સરસ કંટોલાનું શાક દેખાય છે. અને આમાં તમે લાલ મરચું પાવડર નહીં નાખો ને તો પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે. હું ઘણી વખત લાલ મરચું એડ કર્યા વિના આવું પીળું શાક જ બનાવું છું, પરંતુ આપણે સ્વાદ મુજબ અત્યારે લાલ મરચું પાવડર એડ કરી દઈએ, ધાણાજીરું પાવડર એડ કરી દઈએ અને આ રીતે આપણું બની ગયું છે કંટોલાનું શાક. તમે પણ બનાવજો અને એન્જોય કરો.